હું નીતિન છું. ઊંચાઈ 5 ફૂટ 8 ઇંચ અને એક હેન્ડસમ છોકરો છું. આ ઘટના ત્યારે બની જ્યારે હું કોલેજનો અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યો હતો. ભાભીને મૂકીને આવવાનું મન ન થયું, છતાં મારે અભ્યાસ માટે અમદાવાદ આવવું પડ્યું. અત્યાર સુધી મેં ક્યારેય પણ ઓલિમ્પિકમાં ખાટલા કબડ્ડીની રમત રમી ના હતી, પણ હવે મારી કબડ્ડી રમવાની ઈચ્છા વધવા લાગી હતી. હું અમદાવાદ પહોંચ્યો અને ત્યાંની એક મોટી કોલેજમાં એડમિશન લીધું. સ્વાભાવિક રીતે હું કોઈને બહુ મળતો ન હોવાથી કોલેજના પહેલા દિવસે કોઈની સાથે વાત નહોતી કરી. પછી ધીમે ધીમે તે ક્લાસના છોકરાઓ મારી સાથે વાત કરવા લાગ્યો. મારા વર્ગમાં એક વિદેશી છોકરી હતી જેનું નામ એલિના હતું. એલિના અમેરિકા દેશની હતી. તેનો ગોરો રંગ અને તેનો મસ્ત દેખાવ તે બોલિવૂડની હિરોઈન જેવી લાગતી હતી. હું વર્ગમાં તેની સામે જ જોતો રહેતો. તેણે મને 2 વાર તેની તરફ જોતા જોઈ પણ ગઈ હતી, છતાં તેણે મને કાંઈ ન કીધું. મેં હજી તેની સાથે વાત કરી નહોતી. મેં વિચાર્યું કે તેને મારી જરૂર છે. તે પહેલા તેની સાથે વાત કરવી વધુ સારું રહેશે. જો તે આ રીતે શરૂ થશે તો તે ખરેખર મજા આવશે. પ્રથમ વર્ષ પૂરું થઈ ગયું હતું. તે છોકરાઓને પ્રભાવિત કરવાની એકમાત્ર છોકરી હતી અને હું મારી ક્ષમતાના આધારે વર્ગમાં ટોપર બન્યો. હવે બધા છોકરા છોકરીઓ મને અભિનંદન આપવા આવ્યા. તે પણ તેની સાથે આવી હતી. તેની અંગ્રેજી બોલવાની રીત એટલી સરસ હતી અને એટલી ઝડપી હતી કે શરૂઆતમાં હું તેને બરાબર સમજી શકતો નહોતો, પણ હું ખુશ હતો. મારો પહેલો મુદ્દો પૂરો થયો. અહીં મને એક વિચાર આવે છે કે કોઈ પણ છોકરી જે સુંદર હોય છે તે મોટે ભાગે અભ્યાસમાં નબળી હોય છે. આ બહુમતની વાત છે. અપવાદો દરેક જગ્યાએ છે. અહીં પણ આવી સ્થિતિ હતી. તે અમેરિકાની એલેના પણ અભ્યાસમાં સાવ નબળી હતી. પછી મેં ધીમે ધીમે જાણ્યું કે તે બધા વિષયમાં નબળી હતી. પ્રથમ પરીક્ષામાં પણ તે 3 વિષયમાં ફેલ થઈ હતી. તેની સાથે મારી બધી જ વાતચીત અંગ્રેજીમાં હોવાથી હું તમને બધું ગુજરાતીમાં કહીશ. તે દિવસે જ્યારે બધાએ મને અભિનંદન આપ્યા પછી મેં તેને પૂછ્યું, શું થયું એલેના, તું ઉદાસ કેમ છે? એલેનાએ કહ્યું, હું અભ્યાસમાં ખૂબ નબળી છું અને મને કંઈ પણ સમજમાં નથી આવતું, એટલે હું 3 વિષયમાં ફેલ થઈ ગઈ છું. મેં તેને કહ્યું, અરે ના, તે માત્ર એક સિમ્પલ પરીક્ષા હતી. તમે તૈયારી કરવામાં ધ્યાન આપો. એલેના બોલી, જો હું તેને હમણાં ઠીક નહીં કરું તો હું ફાઇનલ પરીક્ષામાં કેવી રીતે ઠીક કરીશ? હું ટ્યુશન રાખી લઉં તો? એલેના ફરી બોલી, અરે ના, ટ્યુશન કરતા તો સારું હું જાતે જ ભણીશ. એટલે મેં કીધું કે થોડીક મહેનત કરો, થઈ જશે. તે બોલી, હું કંઈક વધારે ધ્યાન રાખીશ અને પછી હું મહેનત કરીશ. એટલે મેં કીધું કે તમે કયા ટોપિકમાં કે કયા સબ્જેક્ટમાં સમજાતું નથી, મને પૂછો, હું સમજાવીશ. એલેનાએ ખુશ થઈને કહ્યું, સાચે જ? મેં કહ્યું, અરે હા, આમાં શું મોટી વાત છે? તે બોલી, અરે અહીંના લોકો કોઈની મદદ કરતા નથી. દરેક વ્યક્તિ પોતાનું ધ્યાન રાખે છે. મેં કીધું, તમે ચિંતા કરશો નહીં, હું મદદ કરીશ. મારી આ વાતથી તે ખુશ થઈ ગઈ અને હું પણ ખુશ થઈ ગયો. તે વિદેશી સાથે મારી પ્રથમ વાતચીત હતી. અમે બંને એકબીજાના નંબર એક્સચેન્જ કર્યા. મારી પાસે સાદો ફોન હતો, પરંતુ તેની પાસે આઈફોન હતો. અમે બંને મિત્રો બની ગયા. હવે તો મને વારંવાર ફોન કરતી. હું પણ કોઈને કોઈ બહાનું કાઢીને તેની સાથે વાત કરતો. અમારી દોસ્તી આમ જ ચાલતી હતી. અમે બંને ક્યારેક લાઇબ્રેરીમાં, ક્યારેક પાર્કમાં, ક્યારેક કેન્ટીનમાં મળતા. મેં તેની સાથે ખૂબ મજા કરી. આ ક્ષણો મારા મનમાં તેના વિશે કોઈ ખરાબ લાગણીઓ નહોતી. હકીકતમાં હું તેને પ્રેમ કરવા લાગ્યો હતો. એક દિવસ તેણે મને પૂછ્યું, શું તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે? મેં કહ્યું, ના દોસ્ત, મને આજ સુધી એવું કોઈ મળ્યું નથી. ત્યારે એલેના બોલી, કારણ કે તમે હંમેશા અભ્યાસમાં જ ધ્યાન આપો છો. તમારી પાસે પ્રેમ માટે સમય જ ક્યાં છે? મેં કહ્યું, વાત સાચી છે તમારી. બાય ધ વે, મને તમારા વિશે કહો. શું તમારે કોઈ બોયફ્રેન્ડ છે? એલેના બોલી, અત્યારે તો નથી, પણ પહેલા હતો. તેનું 6 મહિના પહેલા
મારી સાથે બ્રેકઅપ થયું હતું. એટલે મેં પૂછ્યું કે શા માટે બ્રેકઅપ થયું હતું. તો એલેના બોલી, તે બીજી છોકરી સાથે પણ ચાલુ હતો. મેં કહ્યું, તે તમને કેવી રીતે ખબર પડી? એટલે એલેનાએ જવાબ આપતા કહ્યું કે મેં તેના રૂમમાં બીજી છોકરી સાથે પકડ્યો હતો. પછી હું પણ સમજી ગયો કે શું થયું હતું. છતાં હું તેને આ મુદ્દા વિશે વધુ પૂછવા માંગતો હતો અને તેની પાસેથી બેડરૂમની વાત સાંભળવા માંગતો હતો. એલેનાએ કહ્યું, જવા દો ને, હવે તેના વિશે શું વાત કરવી? મેં કીધું, અરે મને કહો, હું આમાં કંઈ સમજ્યો નથી. એલેના બોલી, તે વ્યક્તિ તેના રૂમમાં બીજી છોકરી સાથે કબડ્ડી રમી રહ્યો હતો અને ત્યારે હું તેના રૂમમાં ગઈ અને તેને કબડ્ડી રમતા જોઈને હું પાછી આવતી રહી અને તેને બ્રેકઅપ કરવાનું કહ્યું. એટલે મેં કીધું કે તારા જેવી સુંદર છોકરીને મૂકીને અહીંયા અભણ બીજી કોઈ છોકરી સાથે આવું કેવી રીતે કરી શકે? એટલે એલેના બોલી, છોકરાઓ એવા જ હોય છે. પછી મેં કીધું, હું એવો નથી. એટલે એલેના બોલી, અરે ના, તમે નહીં, તમારી તો વાત જ નથી. તમે તો એક શ્રેષ્ઠ છો. હવે અમે બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા. અમે બંને તેના એક્ટિવા પર ફરવા જતા. અમે બંને ક્યારેક મૂવી જોવા તો ક્યારેક પાર્કમાં કેસ્યુઅલી વાતો પણ કરતા. એક દિવસ તેણે મને પાર્ટી માટે બોલાવ્યો અને કહ્યું કે નીતિન, મારી પાસે પાર્ટીની 2 ટિકિટ છે, તમે આવશો? મેં કહ્યું, પણ હું હજી સુધી ક્યારેય પણ પાર્ટીમાં ગયો નથી. ત્યારે તો બોલી, હું તમને મારી સાથે લઈ જઈશ, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેમની સાથે રહીને મારું અંગ્રેજી પણ સુધર્યું. તેની સાથે બધું બરાબર ચાલી રહ્યું હતું. પછી પાર્ટીનો દિવસ આવ્યો. અમે બંને પાર્ટીમાં ગયા. તે પાર્ટીમાં ફક્ત 21 વર્ષની ઉંમરના લોકોને પ્રવેશવાની મંજૂરી છે. એટલે અમે આઈડી બતાવી અને અંદર ગયા. હું પહેલી વાર પાર્ટીમાં ગયો હતો. એ રંગબેરંગી લાઇટો અને તેના વિદેશી મિત્રોની સરખામણીમાં હું કંઈ જ નહોતો. તેઓ બધા સરસ, ઊંચા અને ગોરા હતા. હું તેમના જેટલો સ્માર્ટ નહોતો. દરેક છોકરા છોકરીઓ પીવાનું પીતા હતા, પણ મેં કશું પીધું નહોતું. એલેના પણ પીવા લાગી હતી. પછી અમે ડાન્સ ફ્લોર પર આવ્યા. તેણે મારો હાથ પકડી અને મને ડાન્સ કરવાનું કહ્યું. અમે બંનેએ ડાન્સ કર્યો. હું પણ નાચતો હતો. મને પણ મજા આવતી હતી. થોડા સમય પછી પાર્ટી પૂરી થઈ. મેં તેને તેના ઘરે ડ્રોપ કરી. તે પીધેલી હતી, તેથી તેણે મારા હાથ પકડીને હું તે દિવસે પહેલી વાર તેના ઘરે ગયો. બસ, બાકી દર વખતે ઘરની બહાર રહીને હું હંમેશા તેની સાથે વાત કરતો. તે દિવસે તે પીધેલી હતી, તેથી હું તેને ઘરની અંદર લઈ ગયો. તેની મમ્મી પણ ઘરે હતી. તેની મમ્મીનું નામ લીલી હતું. શું કહું દોસ્તો, તેની મમ્મી એલેના કરતાં પણ વધારે જુવાન હોય તેવી ખૂબસૂરત અને સુંદર હતી. આટલી ઉંમરે હજી સુધી પણ ખૂબ જ ફિટ હતી. અને તેના દડુકા, એની તો વાત જ જવા દો. હું વિચારવા લાગ્યો કે આ બધા વિદેશીઓ આટલા ગોરા અને રૂપાળા કેમ છે? ત્યારે તેની મમ્મી બોલી, હાય નીતિ, પ્લીઝ અંદર આવ. અને તે બોલી કે એલેના હંમેશા મને તારા વિશે કહે છે. તમે હંમેશા ઘરની બહાર વાતો કરો છો અને પછી ચાલ્યા જાઓ છો. કૃપા કરીને બેસ. એટલે હું ત્યાં બેઠો અને કીધું કે હા આંટી, એલેનાએ આજે બહુ પીધું છે, એટલે જ મારે તેને મૂકવા તેની સાથે અંદર આવવું પડ્યું. ત્યારે લીલી આંટી બોલી, ઠીક છે, કોઈ વાંધો નહીં, તેનો રૂમ જમણી બાજુએ છે, મહેરબાની કરીને તેને અંદર લઈ જા. મને નવાઈ લાગી. લીલી આંટી આવું કઈ રીતે બોલી શકે? પછી મને થયું કે કદાચ વિદેશી પરિવારો આવા હોય છે. મેં તેને તેના બેડ પર સુવડાવી. એટલે તે પીધેલી હાલતમાં મને જોઈ રહી હતી. આ સમયે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મારાથી તે સહન ન થયું, પણ તોય બાય કહ્યું. પછી હું ત્યાંથી નીકળી ગયો. બીજે દિવસે કોલેજમાં બધું સામાન્ય હતું. તે પાર્ટી વિશે કાંઈ બોલતી નહોતી, બધું સામાન્ય રીતે બોલતી હતી. એલેના બોલી, નીતિન યાર, પરીક્ષાઓ નજીક આવી રહી છે દોસ્ત, મને કંઈ આવડતું નથી. એટલે મેં કીધું કે મને બતાવ કે કયા વિષયમાં પ્રોબ્લેમ છે. એલેના બોલી, બધા વિષયમાં માત્ર પ્રોબ્લેમ જ છે. મેં કહ્યું, ઠીક છે બાબા. એલેના બોલી, નીતિન તમે પ્લીઝ આ રવિવારે ઘરે આવો અને મને કંઈક શીખવો, પછી ચાલ્યા જજો. મેં કહ્યું, ઠીક છે. મને હજુ પણ તેના વિશે કોઈ વિચારો નહોતા. 2 દિવસ પછી રવિવાર આવ્યો અને હું તેના ઘરે પહોંચ્યો.
મેં ડોરબેલ વગાડી એટલે એલેનાએ દરવાજો ખોલ્યો. હું તેને જોઈને ચોંકી ગયો, કેમ કે તે તૈયાર એટલી થઈ હતી કે જાણે કોઈ અપસરા પરી હોય, અને તે દિવસે તેના ઘરે પણ કોઈ નહોતું. મેં પૂછવાનું શરૂ કર્યું, શું ઘરે કોઈ નથી? એલેના બોલી, મમ્મી મિત્રો સાથે બહાર ગઈ છે, હું એકલી જ છું. પછી મેં કહ્યું, આજે તું બહુ સુંદર લાગા છો. એલેના બોલી, અરે વાહ, હું તમને મળી અને 6 મહિના થઈ ગયા અને આજે હું તમને સુંદર લાગી રહી છું. જો એવું જ હોય તો હું દરરોજ કોલેજમાં આ રીતે તૈયાર થઈને આવીશ. એટલે મેં કીધું, અરે ના. હું હસ્યો અને તે પણ હસવા લાગી. અમે બંનેએ બુક વાંચી. તેને અભ્યાસમાં રસ નહોતો. તેણે કહ્યું, સર, તમારી વિદ્યાર્થીની આજે અભ્યાસ કરી શકે નહીં. એટલે હું ફરી હસ્યો. ત્યારે એલેના બોલી, શું હું તમને ખરેખર આટલી સુંદર દેખાવ છું? એટલે મેં કહ્યું, હા, તમે બહુ જ મસ્ત લાગી રહ્યા છો. હું તેના દડુકા તરફ જોઈ રહ્યો હતો અને તંબુ થઈ રહ્યું હતું. મારા માટે મારી જાત પર કાબુ રાખવો મુશ્કેલ હતો. અમે બંને અભ્યાસ વિશે પણ વાતો કરી શકતા નહોતા. પછી મેં કહ્યું, તું આટલી સુંદર કેવી રીતે છે? શું તમારા બધા દેશવાસીઓ આટલા સુંદર છે? એટલે તે બોલી, એવું કંઈ નથી. તે હસવા લાગી. પછી થોડી વાર તે ચૂપ રહી. અમે સોફા પર બેઠા હતા. તે મારી તરફ આવી અને મારી સામે આવી. મારી હાલત ખરાબ થવા લાગી. હવે મારાથી સહન થતું નહોતું. એટલે મેં દડુકા હળવેથી ધીમે ધીમે રમાડવાના ચાલુ કર્યા. તે 2 સેકન્ડ માટે રોકાય. પછી સામાન્ય રીતે હું રમાડવા લાગ્યો. અમે બંને કંઈ બોલતા નહોતા. બંને પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. પછી તેને ઉપરથી રમાડવાનું શરૂ કર્યું અને તે બોલી, નીતિન, આ તો ઘણું લાંબુ છે. તને જોઈને મને લાગ્યું કે તારું મોટું હશે. ખરેખર આ એકદમ મોટું છે. એટલે મેં કીધું, તમે હજી સુધી તમારી ડાબલીના દર્શન નથી કરાવ્યા. પછી તેણે બહાર કાઢ્યો અને રમાડવાનું શરૂ કર્યું. અરે દોસ્તો, તમને શું કહું, એ નજારો એટલો મસ્ત હતો કે જાણે તમે જન્નત સામે હોય એવું જ લાગ્યું. થોડી વાર તો એવી રીતે રમાડવા લાગ્યો જાણે કોઈ દિવસ રમ્યો જ ના હોય, અને હકીકતમાં નહોતો જ રમ્યો. એટલે તે બોલી, અરે નીતિન, નિરાતે રમો. મૂવીમાં કબડ્ડીની રમત જોઈ હતી, પણ આ મારી પહેલી રમત હતી. પછી મેં બહાર લીધું અને ડાબલી પર રાખી દીધું. ત્યારે એલેના બોલી, શું આ પહેલી વાર જ કબડ્ડી રમે છે? એટલે મેં કીધું, હા. એટલે પછી તેણે તરત કબડ્ડીની સ્ટાઇલ ફેરવી, એટલે મને આસાની રહે. પછી મેં એક જ વારમાં અંદર ઉતારી દીધું અને થોડી વારમાં આખો ઉતારી દીધું. એટલે એલેના કહેવા લાગી, યાર, આ તો બહુ ઊંડે સુધી પોરવી દીધું. એટલી વારમાં તો તે પણ રાજી થઈ અને કહેવા લાગી, હજી ઊંડો, અને મજા આવવા લાગી. 5 મિનિટમાં જ આપણે તો હાર સ્વીકારી લીધી, કારણ કે તે મારી પહેલી કબડ્ડીની રમત હતી. ત્યારે તે બોલી, કોઈ વાંધો નહીં, આ તારી પહેલી રમત છે, તેથી જ તે આટલી ઝડપથી હાર થઈ ગઈ. પછી અમે બંનેએ થોડો આરામ કર્યો, ભોજન લીધું અને પછી જાત જાતની કેટલી સ્ટાઇલોમાં રમ્યા. અને મને એલેનાએ કબડ્ડીનો ટોપ ખેલાડી બનાવ્યો. થોડી વાર પછી ડોરબેલ વાગી. તેની મમ્મી લીલી આવી હતી. અમે બંનેએ જલ્દીથી કબડ્ડીનો સામાન સંકેલી લીધો. હવે મને લીલી માટે પણ એક નંબર લાગણીઓ થવા લાગી, પરંતુ બધું આટલી ઝડપથી થવાનું નહોતું. અમે બંને 1 વર્ષ સારી રીતે આમ જ હાલતા ને ચાલતા કબડ્ડી રમતા રમતા પસાર કર્યું. પછી એલેના મોડલિંગ માટે મુંબઈ ગઈ અને હું એન્જિનિયરની નોકરીમાં ગયો. લગભગ 5 વર્ષ પછી હું તેના મમ્મી લીલી આંટીને મળ્યો. હું તમને તે વાસ્તવિક કબડ્ડીની હકીકત ટૂંક સમયમાં કહીશ. આપણી આ ચેનલ પર જ કહીશ. એટલે આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.